બજરંગદાસ બાપુના ચરણોમાં પ્રણામ. જગદંબા માં નવ દુર્ગાના ચરણોમાં પ્રણામ. માયક ગણોની પ્રણામ. સંગીત ગણોને પ્રણામ. તેમજ સર્વે વિપ્ર સમાજને પ્રણામ. ચોથા દિવસની સવારની બપોર પછીની કથામાં વ્યાસપીઠ ઉપરથી મારા સર્વે પ્રેમી શ્રોતાઓને આપના દાસ ઘનશ્યામના જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. કથાનું દર્શન કરતા પહેલા ભગવાનનું ભાવથી નામ કીર્તન કરીએ. જિંદગીમાં કેટલું કમાણ રે, જરા સરવાળું માંડજો. બંગલા બનાવ્યા, મોટર વસાવી તમે બંગલા બનાવ્યા. ખૂબ કીધા રૂપિયા ભેળા રે, જરા સરવાળું માંડજો. કીધા રૂપિયા ભેળા રે, જરા સરવાળું. તમે જિંદગીમાં કેટલું કમાયા રે, જરા સરવાળું માંડજો. જગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળું માંડજો. સમજુ સજન નર નારી રે, જરા સરવાળું માંડજો.
ભર્યા તમે વિદેશ વિચાર્યા દેશ ભર્યા તમે વિદેશ વિચાર્યા ટેબલ ઉપર ખૂબ ખાધા ખાણા રે જરા સરવાળું માંડજો ટેબલ ઉપર ખૂબ ખાધા ખાણા રે જરા સરવાળો માંડજો એ જિંદગીમાં તમે જિંદગીમાં કેટલું ગમાયા રે જરા સરવાળું માંડજો જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો સમજો સજન નર નારી રે જરા સરવાળો માંડજો ઉઠ્યા રે ત્યારથી ધંધામાં ફસાણા યારે ત્યારથી ધંધામાં ફસાણા એ ઉઠ્યા રે ત્યારથી ઘર કામમાં હલવાણા યારે ત્યારથી ઘર કામમાં હલવાણા એ ઉગાડ્યા આમ તેમ ચોપડા રે હાલો સરવાળું માંડજો ચોપડા રે જરા સરવાળો માંડજો એ જિંદગીમાં તમે જિંદગીમાં કેટલું ગમાયા રે જરા સરવાળો માંડજો આયા રે થઈ તમે પાંચમાં પૂછાયા એ ડાયા રે થઈ તમે પૂછાણા રે પાંચમાં યારે થઈ તમે પૂછાણા રે પાંચમાં એ મોટા થઈ મરાણા રે હાલો સરવાળું માંડજો મોટા થઈને બનાણા રે હાલો સરવાળો માંડજો એ જિંદગીમાં એ તમે જિંદગીમાં કેટલું ગમાયા રે જરા સરવાળું માંડજો તમે લઈ જવાના આખરે તો
લાકડાની છાણા રે જરા સરવાળું માંડજો લાકડાને છાણા રે જરા સરવાળો માંડજો જિંદગીમાં કેટલું કમાયા રે જરા સરવાળું માંડજો જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો સમજુ સજન નર નારી રે જરા સરવાળું માંડજો ગોવિંદ નામ જાણ્યું નહીં જેણે ગોવિંદ નામ જાણ્યું નહીં જેણે સરવાળે મીંડા પુરાણા રે આલો સરવાળો માંડજો તમે બહેનો જિંદગીમાં ભાઈઓ જિંદગીમાં કેટલું કમાયા રે જરા સરવાળો માંડજો સમજો સજન નર નારી રે જરા સરવાળો માંડજો રાધે 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 मैया राधे प्रिय राधे मैया राधे प्रिय राधे मैया राधे प्रिय राधे मैया राधे प्रिय राधे परेशानी में राधे राधे कुंज गली में राधे राधे बरसाने राधे राधे कुंज गली में राधे राधे रमण रीति में राधे राधे कुंज गली में राधे राधे रमण रती में राधे राधे कुंज गली में राधे राधे वृंदावन में राधे राधे यमुना तट पे राधे राधे हे प्रिय राधे राधे यमुना तट में राधे राधे
ईर्षा छुड़ा दे राधे राधे निंदा छुड़ा दे राधे राधे ईर्ष्या छुड़ा दे राधे राधे काम छुड़ा दे राधे राधे क्रोध छुड़ा दे राधे राधे काम छुड़ा दे राधे राधे क्रोध छुड़ा दे राधे राधे मोह छुड़ा दे राधे राधे स्वार्थ छुड़ा दे राधे राधे जय राधे मोह छुड़ा दे राधे राधे क्रोध छुड़ा दे राधे राधे प्रेम मिला दे राधे राधे प्रेम मिला दे राधे राधे ओ प्रेम मिला दे राधे राधे प्रेम मिला दे राधे राधे कान से 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 मिला दे राधे 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 ऋषिगण में राधे राधे पंचनाथ में राधे 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 ताली साथे विचार करी राधे 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 राधे
બોલો હનુમાનજી મહારાજ કી. હવે વિરામમાં બાંધી જો રાખજો ત્યાં. આ ઘોડા દેવને બહાર લઈ જાઓ. સવારની કથામાં ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્યનું દર્શન જોયું, આરતી ઉતારી અને કથાને વિરામ આપ્યો. આવો આગળ ભાગવત કથામાં રામ કથા મને અને આપ સૌને શું દર્શન કરાવે. આજે વૃદ્ધ અવસ્થામાં પુત્ર જન્મ નિમિત્તે સ્નાન કરાવવાનો અને સૂર્યો ઉદય થયો છે. આજે ઘણા વર્ષે પુત્ર આવ્યો, તે પણ સાધારણ નહીં, પણ સાક્ષાત પરમાત્મા પુત્ર રૂપે આવ્યા. દશરથજીને શણગાર કરવામાં આવ્યો. દશરથજી ગણપતિજીનું પૂજન કરે છે. જો બહેનો ભાઈઓ, ભાગવતમાં રામકથા એમ બતાવે છે કે તમારા આંગણે બાળકનું જન્મ થાય ને એટલે એના પિતા પાસે ગણપતિનું પૂજન કરાવવું જોઈએ. ઓ શું કામ? ગણપતિ મહારાજ વિવેકની મૂર્તિ છે. પિતા પાસે પૂજન કરાવી અને પિતા ગણપતિ મહારાજને બે હાથ જોડી પ્રાર્થના કરે, હે ગણપતિ ગજાનન, મારા આંગણે પુત્ર આવ્યો છે, એ પુત્રની અંદર આપના જેટલો વિવેક આવે, આપના જેટલી સમજણ શક્તિ આવે, આપના જેટલી બુદ્ધિ આવે, અને મારા પુત્રના સર્વે વિઘ્નો ગણપતિ મહારાજ તમે દૂર કરજો. આમ પિતાને ગણપતિ મહારાજનું પૂજન કરવું જોઈએ. આપણે ઊંધું ઉપાડ્યું છે. કોઈનું મરણ થાય અથવા બાળકનો જન્મ થાય એટલે 1.5 મહિનો સુધી મંદિરનો પડદો કરે બંધ, નો મંદિરે જાય કે નો ઘરે ધૂપ દીવા કરે. શું કે અમારે તો 1.5 મહિનાનું સૂતક છે, અમે કથામાં ન આવી શકી. લે, તો હું તો કહું છું કે 1.5 મહિનો સુધી તમે મુખના પડદા બંધ રાખતા હોય તો જમવાનું બંધ કરી દેવાય. હો, હવેથી આમ કરજો. જે 1.5 મહિના સુધી રાખે છે ને, જે આ સૂતક કે જે કાંઈ, એટલે 1.5 મહિના સુધી જમવાનું બંધ કરી દેવું આખા પરિવારને. હો, સવા મહિનાના સૂતક હોતા નથી. અને સૂતક કેવલ જે સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો છે ને એ સ્ત્રીને એકને જ સૂતક લાગે છે.
હવે આમાં 21 પેઢીએ કોઈને દીકરાનો જન્મ થયો હોય ને એ ધર્મ કાર્યમાં જોડાય નહીં. બોલો, કેવલ સ્ત્રી માટે સૂતક બતાવ્યું છે. અને આમ ગણો તો એ સ્ત્રી માટે પોરો બતાવ્યો છે કે 1.25 મહિના સુધી આ સ્ત્રી આરામ કરે. વાસ્તવમાં આ છે હકીકત ગણો તો. કારણ કે સ્ત્રીને અતિ કામ હોય એટલે થોડુંક જીવનમાં ઉતારજો. પૂજાપાઠ બંધ ન કરો, મારું કહેવાનું ઈ છે. આત્મા જેટલો શુદ્ધ કોઈ છે નહીં. જો સૂતક લાગતું હોય તો આપણા આત્માને પણ 1.25 મહિના સુધી બહાર નીકળી જવું પડે. એટલે આ ભ્રાંતિ થોડીક સુધારો. ગણપતિ મહારાજનું પૂજન કર્યું, પુણ્ય વાચન થયું. પિતૃની પણ પૂજા કરે છે. જો ભાગવત કથા માર્ગદર્શન આપે છે બહેનો ભાઈઓ કે તમારા આંગણે બાળકનો જન્મ થાય એટલે તમારા પિતૃઓનું પણ પૂજન કરવું. શું કામ? તમારા આંગણે જે બાળક આવ્યો છે ને એ તમારા જ કોઈ પિતૃમાંથી પાછો આવેલો છે. નથી આપણે ઘણા કહેતા કોઈને આ બાળકનો જન્મ થાય એટલે શું કે આ છોકરો કાકા જેવો લાગે છે, કોઈ એમ કે ફઈબા જેવો લાગે છે, કોઈ એમ કે પપ્પા જેવો લાગે છે, કોઈ એમ કે મમ્મી જેવો લાગે છે. ત્યારે દાદીમાં એમ કે કોઈ જેવો નથી લાગતું, મારા જેવો લાગે છે. હવે આનો આ છોકરો મોટો થઈ અને સંસ્કાર વગરનો થયો હોય ને ત્યારે એની દાદીમાં કે તું કેના જેવો થયો? લે, અત્યાર સુધી તમે કહેતા મારા જેવો. એટલે બાળકનો જન્મ થાય ત્યારે પિતૃનું પૂજન બહુ જરૂરી છે. કારણ કે જે બાળક આવેલું છે એ તમારા જ વડવામાંથી ફરી પાછું ફરતું ફરતું તમારે ત્યાં આવ્યું છે. કારણ કે ઓલા જન્મમાં સુરેશભાઈ પોગી નહોતા આવ્યા, ચાન ભાખરી અને પૈચી નથી, એટલે આ વેર લેવા આવ્યા છે. અને હવે એ ખરેખરનું વેર લે, આખા ઘરને આંગળી ઉપર નચવશે. દાદા નહોતા પોગી ગયા ને હવે એ તમારો દીકરો થઈને આવ્યો. માટે પિતૃનું પૂજન બહેનો ભાઈઓ ત્યારે પણ થવું જોઈએ. અને આમ પિતૃનું પૂજન રોજ કરો, ખાલી ચૈત્ર માસ અને ભાદરવા માસમાં જ નહીં. રોજ પિતૃનું પૂજન કરો. હવે દશરથ રાજા ગરીબોને, બ્રાહ્મણોને, સંતોને દાન આપે. દાન એટલું બધું આપ્યું કે અયોધ્યામાં કોઈ ગરીબ રહ્યું જ નહીં. પછી વશિષ્ઠ ઋષિ સોનાના કટોરામાં રાખેલા મધને વેદ મંત્રો બોલી અભિમંત્રિત કરે. અને આ અભિમંત્રિત કરેલા મધના કટોરાને રાજાના હાથમાં આપે અને વશિષ્ઠ ઋષિ કહે, રાજન તમારે અંદર જઈ તમારી આંગળી એમ મધમાં બોલીને બાળકની જીભમાં મધ ચટાડવાનું છે. જો બહેનો, બીજું દર્શન ઈ કરાવું છું કે બાળક જન્મ થાય એટલે એને ગળુંદીમાં મધ પાવું. શું કામ? મધ છે ને ઈ પર ઉપકાર કરે છે, માખી તપસ્યા કરે છે, સહન કરે છે અને મધ એક હઠું ભેગું કરે છે. પણ માખીએ કોઈ દી મધનો સ્વાદ કેવો છે ને હજી સુધી ચાખ્યો નથી. એટલે એ બાળકને મધ પાતી વખતે કહેવાનું છે કે આ માખીની જેમ તારે પણ પર ઉપકાર કરવાના છે, સત્કર્મ કરવાના છે અને સહન કરવાનું છે. ગળુંદીનો આપણે મહિમા બહુ મોટો છે બહેનો ભાઈ. અને બને ત્યાં સુધી ગળુંદી ઘરનો કોઈ ધાર્મિક વ્યક્તિ હોય, પૂજા પાઠ કરતો હોય એના હાથથી જ પાવી, જેથી બાળક
સારું સંસ્કારિક થાય. નહીતર ઘણાય ફઈબાએ ગળુંદી પાવી ને એટલે બાળકની માં એમ કે તું તો તારા ફઈ જેવો જ થયો. આખી જિંદગી ફઈને સાંભળવાનું રે. આમાં કોઈ પાઈ હોય એને ખબર હોય અને કા કોઈ બોલતું એને ખબર હોય. માટે ગળુંદીનો મહિમા પણ મોટો છે. એટલે મધની ગળુંદી પાવી. ગુરુદેવની આજ્ઞા લઈ દશરથ રાજા હાથમાં કળશ લઈ શ્રી રામના દર્શન કરીને જોવા લાગે. કૌશલ્યાજીના મહેલમાં બધી દાસીઓ રામ લાલાના દર્શન કરતા દેહનું ભાન ભૂલે. લાલાના દર્શન માટે દેવો ગાંધર્વો પણ સૂક્ષ્મ રૂપે પધાર્યા. એ રામ જન્મ મહોત્સવમાં સગળાને આનંદ થયો, બધાય દેવોને સુખ થયું, પરંતુ ચંદ્રદેવ માત્ર દુખી છે. અને ચંદ્રદેવ શ્રી રામ પાસે આવીને કહેવા લાગે, હે રામજી, તમે સૂર્યદેવને કાંઈક સમજાવો. તે તમારા દર્શન કરવામાં એટલો બધો લીન થઈ ગયો છે કે સૂર્યદેવને સમયનું કાંઈ ભાન જ નથી. સૂર્યદેવ ઘણાય સમય થયા એકની એક જગ્યા ઉપર સ્થિર થઈને ઊભો રહ્યા છે. આમ કહી અને ચંદ્રદેવ રડવા લાગે. ત્યારે રામજી ચંદ્રદેવને આશ્વાસન આપીને કહે, હે ચંદ્રદેવ, ભલે મારો જન્મ સૂર્ય વંશમાં થયો, પણ હું તમારું નામ ધારણ કરીશ. મને લોકો રામ સૂર્ય નહીં પણ રામચંદ્ર કહેશે. બોલો રામચંદ્ર ભગવાન કી. આ કારણે બહેનો ભાઈઓ રામચંદ્ર કહેવાના છે. રામજીએ ચંદ્રને વચન આપેલ. નહીતર સૂર્યવંશમાં રામજીનો જન્મ થયો છે. આમ કહેવા છતાંય ચંદ્રદેવ શાંત ન થયા. ચંદ્રદેવ વધુ ને વધુ ઉદાસ બનતા ગયા. ત્યારે શ્રી રામ ચંદ્રદેવને ફરી પ્રસન્ન કરવા કહે, હે ચંદ્રદેવ, ભલે મેં આ અવતારમાં સૂર્યદેવને લાભ આપ્યો, હવે કૃષ્ણ અવતારમાં રાત્રે 12 વાગે આવીશ અને હું તને લાભ આપીશ. ખરેખર બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણના જન્મ વખતે 3 જણા જાગે છે. કોણ કોણ? વાસુદેવ, દેવકીજી અને ચંદ્રદેવ. યાદ રાખજો બહેનો ભાઈઓ, જાગનારને કનૈયો મળે છે અને સુતેલને સંસાર મળે છે. જાગશો તો બહેનો ભાઈઓ તમને કનૈયો મળશે. આ બાજુ બેસો બહેનો, તમે અહીંયા જગ્યા છે. આમ આમ બધા ઉભા થઈને આ બાજુ આવતા રહ્યો. અહીં બેસું. તમે જગ્યા નથી છોડી શકતા, બીજું તો તમે શું છોડી શકો? અહીંયા આવતા રહ્યો. એટલે અહીંયા ઓલી બાજુથી કોઈ આવે તો એને બેસવાની જગ્યાની સગવડ થાય. ઉભા થઈને થોડા બેનો આ બાજુ આવતા રહ્યો. ઉભા થઈ જાઓ. અરે મારું નથી માનતા, ભગવાનનું ન માની આપણું માની. ઉભા થઈ જાઓ. એમ હો ગ્રામ નથી હટવું. ઉભા થઈ જાઓ. ઉભા થઈ જાઓ. હાલો આ બાજુ વ્યવસ્થિત આવતા રહ્યો. કોઈને બીજા કોઈને આવવું હોય તો એને અહીંથી જોઈને વયો જાય કે ઓહો બહુ ગરદી છે, હવે આપણે નથી જવું. અને પાછળ બેઠા બહેનો આગળ આવી જાવ. હલો ફટાફટ. આ બહેનો અહીં આગળ બેઠા થોડાક આગળ આવી જાવ. હલો 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 ઉભા થઈને આવો. બીમાર છો બધાય? ઢહડાઈને હાલો છો? હાથે કરીને બીમાર પડો છો? આવી જાઓ આગળ. હે આ તો ભલે ને આવે સુરેશભાઈ ના ઘરના ની ઘણી જગ્યા છે. આમ આમ થોડા થોડા નજીક બેસો. બેસો નજીક. એ છોકરાઓ બેસી જાઓ, નીચે જાઓ. હાલો
પછી વશિષ્ઠ ઋષિ દશરથ રાજાનો પ્રેમ સમજી ગયા. વશિષ્ઠ ઋષિ પોતાની સાથે દશરથજીને રામ દર્શન માટે લઈને જાય. દશરથ રાજા કૌશલ્યાજીની ગોદમાં સુતેલ સુંદર શ્રી રામના દર્શન કરી ત્યારે દશરથ રાજાનું હૈયું ભરાઈ આવે અને શ્રી રામ અને દશરથની 4 આંખ મળી ત્યારે શ્રી રામે ગાલમાં સીમિક હાસ્ય કર્યું. દશરથજી શ્રી રામની જીભ ઉપર મધ ચટાડવા લાગ્યા. ત્યારે દશરથજી વશિષ્ઠ ઋષિને વેદ મંત્રો બોલવાનું કહે, પરંતુ વશિષ્ઠજી તો કહે કે રામના દર્શનમાં મને કોઈ મંત્ર યાદ આવતો નથી. હું તો મારું નામ પણ ભૂલી ગયો છું. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભગવાનના મંદિરે કે કથામાં આવો અને તમે તમારું નામ ભૂલી જાઓ ને ત્યારે માનવાનું કે હવે બરાબર કથા મેં મારા જીવનમાં ઉતારી છે. હા, કથા હાવ હેલ્યું નથી કહી દઉં તમને બધાને. આ કાનેથી સાંભળીને વલા કાને ઉડાડ નાખવી અને ઘરે જાઓ ત્યારે બધું અહીં મૂકીને જાવું. કંઈક લેતા જઈજો. હવે અયોધ્યાની સ્ત્રીઓ બહુ ભાગ્યશાળી. સ્ત્રીઓ રામજીને પોતાની ગોદમાં લેવા માટે કૌશલ્યાજીને વિનંતી કરે અને કૌશલ્યાજી ખૂબ ઉદાર. કૌશલ્યાજી બધી સ્ત્રીઓને રામજીને ગોદમાં આપે, પણ પુરુષને અંદર પ્રવેશ નથી. શું કામ? બહાર સિપાહીઓનો પહેરો છે. હવે દશરથ રાજાને પોતાની પ્રજા પ્રાણ કરતા પણ પ્યારી છે. એટલે દશરથ રાજા વિચાર કરે કે આ બધાય અંદર આવી અને બરાબર દર્શન કરી નહીં શકે. એટલે દશરથ રાજા કૌશલ્યાજીને અને રામને બહાર લઈને આવવાનું કહે છે. પછી કૌશલ્યાજી દશરથજી બાળક રામને લઈ અને આંગણામાં બેઠા છે. કૌશલ્યામાં આંગણામાં બેઠા બાળકની ગોદમાં લઈને બેઠેલ અને અયોધ્યાની પ્રજા રામ લાલાના દર્શન કરતા મગ્ન બન્યા છે. કોઈને ભૂખ તરસનું ભાન નથી. હા, કોઈને ભૂખ તરસનું ભાન નથી. બહેનો ભાઈઓ, ભાવાર્થ હવે બતાવું છું. ધ્યાન દઈને શબ્દો ઉપર ધ્યાન દેજો. એ દરેક સ્ત્રી અને પુરુષ આરામને ગોતે છે, પરંતુ યાદ રાખજો, મારા રામ વગર આરામ મળવાનો જ નથી. રામ વગર આરામ નહીં મળે. હા, આરામ જોતો એટલે મારા શ્રી રામજીની મર્યાદાનું પાલન કરો તો જીવ આત્માને શાંતિ મળશે. અને જે જીવ આત્મા સ્ત્રી અને પુરુષ શ્રી રામના દર્શન માટે પ્રયત્ન કરતો નથી તે જીવ પોતે જ પોતાની હિંસા કરે છે. અરે વાલ્મીક ઋષિ તો કહે કે એને આત્મહત્યારો કહ્યો છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ધર્મનું ફળ છે શાંતિ અને અધર્મનું ફળ છે અશાંતિ. એ તમે કોઈ પણ સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરો કે ગમે સંપ્રદાયમાં જોડાઓ, પણ યાદ રાખજો, માતા સીતા અને મારા શ્રી રામની તમારે સેવા કરવી જ પડશે. ત્યાં સુધી તમને શાંતિ અને આનંદ નહીં મળે. હા, રામની સેવા કર્યા વગર મન શુદ્ધ થવાનું નથી અને રામ સેવાથી આપણું જીવન સફળ થાય. રામ સેવા એટલે એ રામચરિત્રનું અનુકરણ આપણે કરવાનું છે. પુરુષોને શ્રી રામ જેવું જીવન વિતાવવું જોઈએ. જ્યારે સ્ત્રીઓને સીતાજી જેવું જીવન જીવવું જોઈએ. શ્રી રામ એ ધર્મની મૂર્તિ છે. અરે વૈષ્ણવો શ્રી કૃષ્ણની ભક્તિ કરે પણ રામ સેવા ન કરે ને
તો વૈષ્ણવોને શ્રી કૃષ્ણ દર્શન થશે નહીં. શંકર ભગવાનની સેવા કરનારને પણ મારા રામજીની સેવા તો કરવી જ પડશે. જીવ માત્ર શ્રી રામજીનું અનુકરણ કરી શકે. અરે મારા શંકર ભગવાન તેમજ શ્રી કૃષ્ણ ભગવાનનું અનુકરણ બહેનો ભાઈઓ આપણે ન કરી શકી. કેમ કે મારા શિવજી તો શમશાનમાં બિરાજે અને ગળામાં મુંડમાળા ધારણ કરે અને ઝેર પણ પી જાય. તેથી શિવજી જેવું આપણે ન જીવી શકીએ. જ્યારે શ્રી કૃષ્ણ કરે તે નહીં, પણ શ્રી કૃષ્ણ કહે ને તે આપણે કરવાનું. અરે શ્રી કૃષ્ણ કરે એવું માનવ તો હું, પણ દેવતાઓ હજી સુધી કરી નથી શક્યા. શ્રી રામના જેવું વર્તન તમારા જીવનમાં રાખજો બહેનો ભાઈઓ. રામની સેવા એટલે આખો દિવસ મંદિરમાં 3 વાર જાવું રામ મંદિરે ના, આખો દિવસ માળા લઈને બેઠેલું રામ 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 નહીં. એ સેવા નથી રામની. ઓ કથા હવેથી જ અઘરી આવશે બહેનો ભાઈઓ, યાદ રાખજો. રામની સેવા એટલે શ્રી રામમાં બધાય સદગુણો સમાયેલા છે. શ્રી રામ માતા પિતાની સેવા કરે. શ્રી રામનો ભાઈઓ પ્રત્યેનો અદ્ભુત પ્રેમ. હવે મંદિરે દિવસમાં બહેનો ભાઈઓ કોઈ માણસ 3 વખત જતો હોય અને 2 સગા ભાઈઓ કોર્ટે ચડ્યા હોય તો એને મંદિરે જવાની જરૂર જ નથી. એના જીવનમાં હજી રામ સેવા ઉતરી નથી. રામ સેવા એટલે મારા રામ એમ કહે છે કે પહેલા તમારા ભાઈની અંદર તમે ભગવાનના દર્શન કરો અને પછી મારા મંદિરે આવો. આ છે રામ સેવા. મારા રામજી એમ કહે છે કે પહેલા તમારા માતા પિતાની આજ્ઞા માર્યો, માતા પિતાની સેવા કરો અને પછી મારા મંદિરે આવો. આ છે રામ સેવા. રામ સ્મરણ ન કરો તોય ચાલે, રામ મંદિરે ન જાવ તોય ચાલે, પણ રામના વિચારો તમારા જીવનમાં ઉતરી આવે ને એને રામ અવતાર કીધો છે. એને રામ અવતાર કીધો છે. ઘણા પુત્ર વધુ અને પુત્ર સવારમાં 6 વાગે મંદિરે જતા હોય, પણ સાસુ સસરા મા બાપને મેણા અને તોણા મારતા હોય, હાલતા ચાલતા ઠેબા મારતા હોય. મંદિરે જાઓ ને તો એ ધક્કા જ છે, યાદ રાખજો. મા બાપની સેવા કરો. મારા રામજીએ મા બાપના વચન ખાતર 14 વર્ષ વનવાસ બેઠો. શ્રી રામ હંમેશા માતા પિતાની આજ્ઞામાં રહે. શ્રી રામ હંમેશા માતા પિતાને પ્રણામ કરે અને શ્રી રામ માતા પિતાની સેવા કરે. જ્યારે આજકાલના છોકરાઓને તો મા બાપની સેવા કરવી ગમતી જ નથી, પરંતુ મા બાપની મિલકત લેવી છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમે ભગવાનની ભક્તિ વધારે ન કરો તો ચાલશે, પરંતુ માતા પિતાની સેવા તો કરવી જ પડશે. માતા પિતાની સેવા એ મહાન પુણ્ય છે. માતા પિતા તો લક્ષ્મી નારાયણનું સ્વરૂપ છે. માતા પિતાને રોજ વંદન કરો. આ છે રામ સેવા, આ છે રામ ભક્તિ. શ્રી રામે બહેનો ભાઈઓ દશરથ રાજાના બધા જ સદગુણો અપનાવ્યા, પણ રામજીએ એક જ પત્ની વ્રત રાખ્યું. રામજી એક જ પત્ની વ્રત પાળે. મારા શ્રી રામનો ભાઈઓ પ્રત્યેનો અલૌકિક પ્રેમ, ભાઈઓના પ્રેમનો આદર્શ મારા રામે જગતને બતાવ્યો છે. ક્યારે? જ્યારે કૈકેયીજી રામજીને કહે કે રામ, મેં ભરતજીને રાજ્ય આપ્યું. તે સાંભળી રામજી રાજી થઈ જાય અને રામજી કહે, માં, મારી ઈચ્છા એ જ કે મારો ભરત રાજા થાય. મારા ભાઈનું સુખ એ મારું સુખ છે. મારા ભાઈની જીતમાં મારી જીત સમાયેલી છે અને મારા ભાઈની હારમાં હાર છે. આ રામ સેવા છે. ભાઈને પ્રેમ કરતા થાવ.
શ્રી રામના પ્રેમ જેવો સામે ભરત અને લક્ષ્મણજીનો પ્રેમ છે. બહેનો ભાઈઓ, શ્રી રામ જ્યારે વનવાસ જાય ત્યારે લક્ષ્મણજી પણ શ્રી રામની સાથે વનવાસ જાય. નહીતર ઘરમાં લક્ષ્મણજીના પત્ની, માતા, પિતા બધા જ છે. છતાં પણ લક્ષ્મણજી ભાઈની સાથે વનવાસ જાય છે. જ્યારે ભરતજી પણ બહેનો ભાઈઓ રામજીની જેમ જીવન વિતાવે છે. રામાયણનો એક બીજો પ્રસંગ કહું છું. બહેનો ભાઈઓ, લંકાના યુદ્ધમાં ઇન્દ્રજીત લક્ષ્મણ ઉપર શક્તિનો ઘા કરે. આથી લક્ષ્મણજી મૂર્છાવશ બને. તે સમયે શ્રી રામ લક્ષ્મણનું મસ્તક પોતાના ખોળામાં લઈ અને રડતા રડતા કહે કે જગતમાં શોધ કરતા સીતાજી જેવી સ્ત્રી કદાચ મને મળી જશે, પણ લક્ષ્મણ જેવો ભાઈ મળવો મને દુર્લભ છે. લખન, તું આજ કેમ બોલતો નથી? એ લખન, તું કેમ નારાજ છું? બહેનો ભાઈઓ, આ માટે સુસેન વેદરાજને લાવવામાં આવે છે. આનું એક દર્શન કરાવું છું બહેનો ભાઈઓ. જો આપણે કોઈ કાંઈ બીમાર હોય, આપણે દવાખાને પસી જાય પેલા તો ભગવાનને માતાજીને માનતા માની છે. હે માં, હે ભગવાન, મને જટ સારું કરી દે. ભગવાન રામે આ જગતના લોકોને સંદેશો બતાવ્યો છે. બહેનો ભાઈઓ, વિચાર કરો, આપણે ભગવાનને માનતા માની છીએ અને આપણો રોગ સારો થાય છે ને. બહુ સમજવા જેવો પ્રસંગ કહું છું તમને બધાને. જે ભગવાનને આપણે બાધા માની છીએ, શ્રી કૃષ્ણની કે રામની, અને હારું કરે છે, તો લંકાના રણ મેદાનમાં લક્ષ્મણજીને જ્યારે મૂર્છા આવી